બોલ ચાદર હોય એટલા પગ લાંબા કરો બરાબર આનો મતલબ શું થાય એનો મતલબ શું થાય અત્યારે શિયાળો ચાલતો છે બરાબર તો આપણી પાસે બધા પાસે ચાદર હોય ને તો આપણે શું કરીએ ધારો કે મારી પાસે ટૂંકી ચાદર હોય તો હું શું કરું ટૂંકી ચાદર હોય તો આપણે શું કરીએ પગને ટૂંકા કરીએ પગ ટૂંકા થાય તો હું કરીએ હું આપણે ટૂંકી વાળી દઈએ ને બરાબર આમ કરીને ઊંઘી જઈએ આપણે પ્રયત્ન કેવો કરીએ કોઈ મારું જે આખું શરીર છે એ આખું શરીર શું થાય ઢંકાય છે ઓળાય છે બરાબર એવો પ્રયત્ન આપણે કરીએ કે નહીં કરીએ બરાબર પણ આપણને આ જે કહેવત છે ને એ આપણા મગજની અંદર ઠસાવી દીધેલી છે કેમ વર્ષોથી લોકો એવું જ કહેતા રહ્યા છે કે ચાદરમાં એટલા જ પગ લોબા કરવા એનો મતલબ કે તમારી પાસે જેટલું છે એટલું જ તમારે વાપરવાનું અહીંયા પૈસા બાબતમાં બી આપણે લાગુ પાડીએ તો લોકો એવું કહે છે કે જેટલું છે એટલું જ વાપરવાનું વધારે પ્રયત્ન કરવાનો નહીં પણ આપણે આપણા જીવનની અંદર આ કહેવતને ઊંધી કરવાની છે એટલે ઊંધી કરવાની છે કેવી રીતે તો કોઈ ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવાની પણ આપણે ચાદર જ લાંબી કરી શું કરવાનું ચાદર જ લાંબી કરી દેવાની તો પછી પગ ટૂંકા કરવાનો કોઈ સવાલ જ ના એવું તો આપણને કોઈ શીખવતું જ નથી બધા તો એવું જ કે ભાઈ ચાદર હોય એટલા જ પગ લાંબા કરો પણ કોઈ આપણને એવું કહે છે કે ચાદર લાંબી કરો તો ચાદર લાંબી કરી એનો મતલબ શું ચાદર લાંબી કરી એનો મતલબ કે એને આપણે કોઈ બધી જગ્યાએ સિલાઈ મારી અને પછી લાંબી કરી હતી કરી શકીએ તો બધા એવું કે ભાઈ હોય એટલું વાપરવાનું એમ પણ કોઈ એવું કે ભાઈ વાપરવાનું ઓછું નહીં કરવાનું કમાણી વધારે કરવાની શું કરવાનું કમાણી વધારી કરવાની દાખલા તરીકે ભાઈ મારો 1 મહિનાનો જે ખર્ચો હોય એ 5000 રૂપિયા હોય કેટલો હોય 5000 અને હું કમાતો હોય 4000 કેટલો કમાતો હોય 4000 રૂપિયા હું કમાતો બરાબર તો લોકો મને શું કહે છે કે તું તો 4000 કમાવ છું 5000 રૂપિયા તારો ખર્ચો છે તો ખોટા ખર્ચા બંધ કરી હા વાત સાચી છે કે ખોટા ખર્ચા કરતા હોય તો એ આપણે શું કરવું પડે બંધ કરવું પડે પણ જે આપણી જરૂરિયાતનો ખર્ચ છે તો આપણે કરવો જ પડે અને એની અંદર પૈસો વપરાતો હોય પણ જો આપણી આવક ઓછી હોય તો પછી આપણે એ રેગ્યુલર ખર્ચા પર કટ ના કરીએ કે ભાઈ 1 કિલો તેલ લાવતા હોય ઉદાહરણ તરીકે 1 કિલો આપણે શું લઈએ તેલ પણ આપણો ખર્ચો વધી જતો હોય એની જગ્યાએ આપણે એવું વિચારીએ કે નહીં 1 કિલો તેલ નહીં હવે તો આપણે 800 ગ્રામ તેલ મોચવીશું ના ને તમે પ્રયત્ન એવો કરો ને કે 4000 ની તમારી આવક છે એ આવતા મહિને તમે 5000 કરી શકો તો તમારે આ 1 કિલો તેલની અંદરથી 800 કિલો તેલ નહીં કરવું પડે બે પ્રકારના વ્યક્તિ હોય કાં તો એ પછી 800 ગ્રામ તેલ વાળો વિકલ્પ સ્વીકારી લે અથવા તો બીજો વ્યક્તિ એવો હોય કે 4000 રૂપિયા હોય એની ઇન્કમ વધારીને કેટલો કરવાનો પ્રયત્ન કરશે 5000 તો હવે આપણે જોવાનું કે આપણે આપણા જીવનની અંદર આપણે કયો વિકલ્પ પસંદ કરવાનો છે બરાબર એટલે આ મને સવારમાં યાદ આવે કે બધા આપણને એવું કે ભાઈ ચાદર હોય કેટલા જ પગ લાંબા કરવા પણ આપણે તો ચાદર લાંબી કરી દેવાની શું કરી દેવાનું ચાદર લાંબી કરી દેવા બરાબર ચાદર લાંબી કરીને શોધીને પાછું મારી દેતા અહીંયા આપણે આપણા જીવનની વાત કરીએ બરાબર હવે આપણે જે પાઠ ભણવાનો છે એ ગણિતની અંદર પાઠ નંબર કયો છે બરાબર પાઠ ચાલુ છે આપણો પાઠનું નામ શું છે બેઝિક પદાવલી અને નિત્ય સમ કાલે આપણે કઈ જોયું બરાબર કાલે આપણે જોયું ભાઈ એક પદનો
ઘણી બધીનો. અને આવું આપણે જોયું કે ભાઈ ધારો કે મારી પાસે આવી કોઈ પદાવલી છે, ધારો કે 4x